મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ, તમામ સંતો, તેમજ વધારે કાંઈ ન બોલતા સમય ઘણો થઈ ગયો, પણ આપણા ગુજરાતના લોકલાડીલા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપનું પણ અહીંથી હું હાર્દિક સ્વાગત કરું છું. અને તેમજ આપણા ગુજરાત રાજ્ય ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અને આપણા સાંસદ એવા સી.આર. પાટીલ સાહેબ, તેમજ અહીંના સાંસદથી લઈને જેમના સન્માન થયા એ તમામ મહેમાનોનું હું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. અને ઉપસ્થિત તમામ મહેમાનોનું હું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. અને સ્વાગત પ્રવચનમાં બાપુ એટલું જ કે એક આ હોસ્પિટલ છે અને હોસ્પિટલના લોકાર્પણમાં જ્યારે સાહેબ આવ્યા હોય, હું ગઈ રાતે સ્ટાફને કહેતો હતો કે તમારા ઓપનિંગમાં કોણ આવ્યું છે એ ભૂલાઈ ન જાય, અને અહીંથી દર્દી જે મહાનુભાવો, જે સંતો, જે વડીલો અહીંયા ઓપનિંગમાં આવ્યા છે એ દર્દી સાજા થાય અને એને સફળતા મળે, એનો જશ અને આશીર્વાદથી એ વહેલા સાજા થઈ અને પોતપોતાના ઘરે જાય, પણ ફરજ ચૂકતા નહીં એવી ગઈ રાતે પણ વાત થઈ. અને અમે તમને વિશ્વાસ આપીએ છીએ કે જે હેતુથી આ હોસ્પિટલ બનાવી છે એમાં ઊની આંચ નહીં આવવા દઈએ. 2 પ્રોગ્રામ સાહેબ ભલે બીજે કરવા પડે, પણ અમે આનંદ કરાવશું, દર્દી વહેલાથી સાજા થઈને જાય એવી શુભકામના આપના ચરણોમાં અમને આપજો. અમે તમારી પાસે આશીર્વાદ માટે અહીંયા આપને ઉપસ્થિત કર્યા છે. તો ઉપસ્થિત તમામ વડીલોને વંદન કરી આપ બધાનું સ્વાગત કરી વિનવું છું. અસ્તુ. જય સોમનાથ, જય સિયારામ. હલો.